હેપી ફાધર્સ ડે. હમણાં ફાધર્સ ડે ગયો ને, જો કે હું આ વિચાર સાથે બહુ તો એટલો બધો સહમત નથી, પણ ઠીક છે. ફાધર ગુજરાતીમાં કહીએ તો બાપુજી, થોડુંક એનથી પણ ગુજરાતીમાં જઈએ તો બાપા. એલા ભાઈ, બાપાના દિવસો થોડા હોય, એટલે કે કઈ બાપુજીના દિવસો થોડા હોય. બાપાનો એટલે કે બાપુજીનો તો આખો આખો હોય આખો. આજે મારે જે ફાધર વિશે વાત કરવી છે ને, એ કોઈ 25, 30, 35 કે 40 ઉંમરના ફાધર વિશે વાત નથી કરવી. મારે આજે એક એવી લિજેન્ડ પેઢીની વાત કરવી છે જે અત્યારે ઉંમરના 50, 55, 60 કે 70 ના પડાવ ઉપર છે. એટલે કે 50 થી 70 ના પડાવ ઉપર છે. મને આ પેઢી ખરેખર બહુ ગમે છે. શું કામ? કારણ કે એ આપણા કરતા બહુ એડવાન્સ છે. આપણે આપણી જાતને ધારી લીધું છે કે આપણે એડવાન્સ છીએ, આપણે ખરેખર બધી ખબર પડે છે, આપણે લેટેસ્ટ થયા છીએ. પણ વાસ્તવમાં આપણે લેટેસ્ટ થયા જ નથી. એ ઓલરેડી લેટેસ્ટ જીનમાં છે. અને આપણા કરતા કેટલી રીતે એડવાન્સ છે. થોડાક આપણા વ્યવહારિક જીવનના ઉદાહરણ આપું, કદાચ તમે ફીલ કરશો. આપણે છે ને ખાલી આપણા કામ પૂરતા જ એક્સપર્ટ છીએ. એમાં એક્સપર્ટ હશું કે નહીં તો રામ જાણે, પણ ખાલી આપને આપણી આવડત આપણા કામ પૂરતી જ હશે. એ જે હું જનરેશનની વાત કરું છું, જે અત્યારે 50 કે 70 ની આસપાસની ઉંમરના પડાવમાં છે, એને એના નાણાકીય કામ તો એને કર્યા જ છે આખી જિંદગી, પરિવારનું પાલન પોષણ તો કર્યું જ છે. પણ એની ખૂબીઓ એ હતી કે એને ઘરના કોઈ પણ જગ્યાએ વાયરિંગનો ફોલ્ટ આવ્યો હોય ને, ઇલેક્ટ્રિસિટીનો, તો ઇલેક્ટ્રિક કામ પણ કરી જાણતા. સામાન્ય લેમ્પ બદલી નાખવા, વાયરિંગ ફેરફાર કરી નાખો, સ્વિચ બદલી નાખી, મેઇન બોર્ડમાં કોઈ પણ ફેરફાર કરી નાખો, આવું એની સામાન્ય ઇલેક્ટ્રિસિટીનું કામ આવડતું. આપણે એક સામાન્ય સ્વિચ ખરાબ થઈ ગયું તો આપણેથી એક સ્વિચ ન બદલે. ઘરમાં ક્યાંય પાણીની મોટરમાં પ્રોબ્લેમ આવ્યો હોય, નળમાં ખરાબી આવી ગઈ હોય, ક્યાંય પાણી લીકેજ થયું હોય, તો એવું પ્લમ્બિંગનું કામ કરી નાખે. એવું પ્લમ્બિંગનું કામ કરી નાખે. સામાન્ય આપણે નળમાં ટીપા પડતા હોય ને, આપણીથી બંધ ન થાય, એ આખી પાઇપની ફિટિંગ કરી નાખે. આપણે ઘણી વખત ચોમાસું અત્યારે ચાલે છે તો બાઇક ચલાવતા હોય ને, તો બાઇકને બ્રેક મારો તો કીચુડ જેવો અવાજ આવે. આપણે ઈ નો ખબર હોય ક્યાંથી આવે ને, શું કામ આવે ને, શું કરવું જોઈએ. આજે પેઢીની વાત કરું ને, એક પ્રકારે મિકેનિક્સ પણ છે. એ સામાન્ય ગાડીનું સામાન્ય કામ કરી નાખશે, ઓઇલિંગ કરી નાખશે, બ્રેકના કોઈ નાના મોટા કામ કરી નાખશે, નાનું મોટું ફિટિંગ કરી નાખશે. એમ કહેવાય ને કે નાના મોટા મિકેનિક્સ છે. એને ગેરેજે નથી જવું પડતું. આપણે કોઈ ગાડીમાં ફોલ્ટ આવ્યું તો ત્યાં ઓઘાન જેમ ઉભા રહીએ, શું કરશું? એ ખોલીને રિપેર કરી નાખશે. વિચાર કરો. ગામમાં ક્યાંય આસપાડોશમાં ક્યાંય તકલીફ થઈ હોય, માથાકૂટ થઈ હોય, તો એને બોલાવશે એ કે ભાઈ હાલો ને, જરીક તકલીફ થઈ છે. તમને નહીં બોલાવે, કારણ કે તમારા કારણે તો એ મોકાણી થઈ હોય ને. સમજાય છે? એ પંચમાં પૂછાય છે. એ ઇલેક્ટ્રિશિયન પણ છે, એ મિકેનિક્સ પણ છે, એ પ્લમ્બર પણ છે. અને સૌથી મોટી વાત શું છે ખબર છે? એ અવસ્થાએ પગી ગયા છે કે અથવા તો એ જનરેશનમાં જીનમાં છે ને, કે એ કોઈ પણ પરિસ્થિતિમાં ઢળી શકે. આપણે આપણી જાતને લેટેસ્ટ માની લીધી છે. કદાચ લેટેસ્ટ છીએ નહીં. અમુક પ્રકારના કપડાં હોય તો આપણે કહેશું નહીં, આવા નહીં પહેરવું. અમુક જગ્યાએ પ્રસંગોમાં અમુક લોકો સાથે બેસવાનું હોય છે તો આપણે કદાચ થોડીક નાનક અનુભવશું. અમુક ખાવાનું હશે તો આપણે ઇગ્નોર કરી દેવું કે આવું નહીં ખાવ. એ લોકો ગમે એવા કપડાં પહેરી શકશે, ગમે એની સાથે બેસી શકશે, ગમે એવું જીવન જીવી શકશે, અને ગમે એવું એડજસ્ટ કરી શકશે. એટલે જો આ પેઢી જે મેં કીધી ને કે 50 કે 70 ની આસપાસ હોય, તો એ ખરેખર હેપી ફાધર્સ ડે ને લાયક છે. તો હેપી ફાધર્સ ડે. જય હિન્દ.